શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ રાજ્ય શૈક્ષણિક સલાહકાર પરિષદ સ્ટેટ એજ્યુકેશનલ એડવાઇઝરી કાઉન્સિલ ની રચના કરવાની જોગવાઈ છે? જવાબ, આ અધિનિયમની કલમ 56 હેઠળ રાજ્ય સરકારને સલાહ આપવા માટે આ પરિષદની રચના કરવાની જોગવાઈ દર્શાવેલી છે। 2 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમો 2002 મુજબ જો કોઈ કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ વોલન્ટરી રિટાયરમેન્ટ લેવા ઈચ્છે તો તેણે સક્ષમ સત્તાધિકારીને કેટલા સમય અગાઉ લેખિત નોટિસ આપવી પડે છે? જવાબ, કર્મચારીએ ઓછામાં ઓછા 3 મહિના અગાઉ નિયમ અનુસાર લેખિત નોટિસ આપવી ફરજિયાત છે। 3 પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 માં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓના તણાવને ઘટાડવા માટે કયા પ્રકારના સુધારાની ભલામણ કરવામાં આવી છે? જવાબ, બોર્ડ પરીક્ષાઓને વર્ષમાં 2 વાર, સેમેસ્ટર અથવા મોડ્યુલર પદ્ધતિથી યોજવાની અને ગોખણપટ્ટીના બદલે ક્ષમતા આધારિત મૂલ્યાંકન કરવાની ભલામણ છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની ઓનલાઈન હાજરી અને શૈક્ષણિક ડેટાના રિયલ ટાઈમ મોનિટરિંગ માટે કઈ પ્રણાલી કાર્યરત છે? જવાબ, આ મોનિટરિંગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSK ગાંધીનગર દ્વારા ઓનલાઈન માધ્યમથી થાય છે। 5 પ્રશ્ન, RTE એક્ટ 2009ની કઈ કલમ મુજબ કોઈ પણ શાળા વિદ્યાર્થીઓ પાસેથી કેપિટેશન ફી, પ્રવેશ ફી લઈ શકશે નહીં અને જો લેશે તો દંડની જોગવાઈ છે? જવાબ, કલમ 13 હેઠળ કેપિટેશન ફી લેવા પર સખત પ્રતિબંધ છે અને આવું કરવા બદલ લીધેલી ફીના 10 ગણા સુધીનો દંડ થઈ શકે છે। 6 પ્રશ્ન, ગુજરાતના ઇતિહાસમાં અણહિલવાડ પાટણ ના સોલંકી વંશના કયા પ્રતાપી રાજાએ રુદ્રમહાલયનું સમારકામ કરાવી તેને ભવ્ય સ્વરૂપ આપ્યું હતું? જવાબ, સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરમાં આવેલા રુદ્રમહાલયનું કાર્ય પૂર્ણ કરાવી તેને ભવ્ય બનાવ્યો હતો। 7 પ્રશ્ન, RTI એક્ટ 2005ની કઈ કલમ હેઠળ એવી માહિતીઓની યાદી આપવામાં આવી છે જે દેશની એકતા, અખંડિતતા કે સુરક્ષાના હિતમાં જાહેર કરી શકાતી નથી? જવાબ, કલમ 8(1) હેઠળ માહિતી જાહેર કરવાના અપવાદો દર્શાવવામાં આવ્યા છે। 8 પ્રશ્ન, પોક્સો POCSO એક્ટ 2012ની જોગવાઈઓ મુજબ જો કોઈ વ્યક્તિ બાળકના જાતીય શોષણના ગુનાની માહિતી હોવા છતાં તેની જાણ પોલીસને ન કરે તો તેને કઈ કલમ હેઠળ સજા થઈ શકે? જવાબ, કલમ 21 હેઠળ ગુનાની રિપોર્ટિંગ ન કરવા બદલ 6 મહિના સુધીની કેદ અથવા દંડની જોગવાઈ છે। 9 પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા હિન્દી ભાષાના પ્રચાર અને વિકાસ માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવાની જોગવાઈ છે? જવાબ, અનુચ્છેદ 351 હેઠળ હિન્દી ભાષાના વિકાસ માટેની જોગવાઈઓ દર્શાવેલી છે। 10 પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચમાં સંશોધક પોતે જ સમસ્યાનો સામનો કરનાર વ્યક્તિ હોય છે, આ વિધાન સાચું છે કે ખોટું? જવાબ, આ વિધાન બિલકુલ સાચું છે, કારણ કે વર્ગખંડ કે શાળાના શિક્ષક અથવા આચાર્ય પોતે જ આ સંશોધન કરે છે। 11 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમો 2002 મુજબ મહિલા કર્મચારીને બાળકના ઉછેર માટે આખી નોકરી દરમિયાન મહત્તમ કેટલા દિવસની બાળ ઉછેર રજા ચાઇલ્ડ કેર લીવ CCL મળી શકે છે? જવાબ, મહિલા કર્મચારીને તેની સમગ્ર સેવા દરમિયાન મહત્તમ 730 દિવસની બાળ ઉછેર રજા મળવાપાત્ર છે। 12 પ્રશ્ન, શાળા સંચાલનમાં ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ TQM નો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? જવાબ, શાળાના ભૌતિક, શૈક્ષણિક અને વહીવટી એમ તમામ પાસાઓમાં સતત સુધારો લાવી ગુણવત્તાને સર્વોચ્ચ સ્તરે લઈ જવાનો છે। 13 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ જિલ્લા શિક્ષણ સમિતિના વહીવટી અધિકારી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ની સત્તાઓ અને ફરજો કયા પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવી છે? જવાબ, આ નિયમાવલીના વહીવટી માળખાને લગતા પ્રકરણોમાં વહીવટી અધિકારીની સત્તાઓ સવિસ્તર નિર્ધારિત છે। 14 પ્રશ્ન, બાળ સુરક્ષા અને કલ્યાણ માટે દેશમાં કાર્યરત ICDS યોજનાનું પૂરું નામ શું છે? જવાબ, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ સંકલિત બાળ વિકાસ યોજના એ તેનું પૂરું નામ છે। 15 પ્રશ્ન, ગુજરાતની ભૂગોળ
કચ્છ જિલ્લામાં કયો પ્રખ્યાત મહેલ આવેલો છે જે પશ્ચિમી શૈલીના આર્કિટેક્ચર અને કાચના અદ્ભુત કામ માટે દેશભરમાં જાણીતો છે? જવાબ: ભુજમાં આવેલો આયના મહેલ તેના અદ્ભુત કાચકામ અને કલાત્મકતા માટે વિશ્વવિખ્યાત છે. 16. પ્રશ્ન: આઈસીટી શિક્ષણમાં નવા આયામો અંતર્ગત શાળાના વહીવટ અને ડેટા મેનેજમેન્ટ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલનો ઉપયોગ થાય છે? જવાબ: જી-શાળા, જી-શાલા અને સ્ટુડન્ટ ઓનલાઈન પોર્ટલનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. 17. પ્રશ્ન: મનોવિજ્ઞાન અને શિક્ષણ બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત ટુ ફેક્ટર થિયરી ઓફ ઇન્ટેલિજન્સ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો હતો? જવાબ: ચાર્લ્સ મેન દ્વારા સામાન્ય ઘટક જી ફેક્ટર અને વિશિષ્ટ ઘટક એસ ફેક્ટર નો આ સિદ્ધાંત અપાયો હતો. 18. પ્રશ્ન: કેન્દ્ર સરકારની કઈ યોજના અંતર્ગત દેશની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 12 ની કન્યાઓ માટે આત્મરક્ષણ તાલીમ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ આપવાનું આયોજન કરવામાં આવે છે? જવાબ: સમગ્ર શિક્ષા અભિયાન સમગ્ર શિક્ષા અંતર્ગત કન્યાઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષણ તાલીમ આપવામાં આવે છે. 19. પ્રશ્ન: ગુજરાત સિવિલ સર્વિસ શિસ્ત અને અપીલ નિયમો મુજબ જો કોઈ કર્મચારીને ડિસમિસ સેવામાંથી બરતરફ કરવામાં આવે તો તેને નિવૃત્તિના કોઈ નાણાકીય લાભો મળે ખરા? જવાબ: ના. સેવામાંથી બરતરફ કરાયેલા કર્મચારીને સામાન્ય સંજોગોમાં પેન્શન કે ગ્રેચ્યુઇટી જેવા નિવૃત્તિના લાભો મળતા નથી. 20. પ્રશ્ન: આરટીઈ એક્ટની જોગવાઈ અનુસાર જો કોઈ શાળા માન્યતા પ્રમાણપત્ર લીધા વિના જ ધમધમતી હોય તો તેને કેટલા રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે? જવાબ: માન્યતા વિના શાળા ચલાવવા બદલ 1 લાખ રૂપિયા સુધીનો દંડ અને ગુનો ચાલુ રહે તો પ્રતિદિન 10,000 રૂપિયાનો વધારાનો દંડ થઈ શકે છે. 21. પ્રશ્ન: વર્તમાન પ્રવાહ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દેશભરના શિક્ષકોના વ્યાવસાયિક વિકાસ અને ડિજિટલ ટ્રેનિંગ માટે કયો નવો રાષ્ટ્રીય પોર્ટલ મંચ પૂરો પાડવામાં આવે છે? જવાબ: દીક્ષા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ પોર્ટલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે આ સુવિધા અપાય છે. 22. પ્રશ્ન: એનઈપી 2020માં દેશના તમામ વિદ્યાર્થીઓના શૈક્ષણિક મૂલ્યાંકન અને પ્રગતિની સમીક્ષા કરવા માટે કઈ રાષ્ટ્રીય મૂલ્યાંકન સંસ્થા અસેસમેન્ટ સેન્ટર સ્થાપવાની જોગવાઈ છે? જવાબ: પરખ પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ ની સ્થાપના કરવાની જોગવાઈ છે. 23. પ્રશ્ન: સામાન્ય વિજ્ઞાન સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરતું ઓઝોન સ્તર વાતાવરણના કયા ભાગમાં આવેલું છે? જવાબ: ઓઝોન સ્તર વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયર સમતાપ આવરણમાં આવેલું છે. 24. પ્રશ્ન: ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી ના શૈક્ષણિક અને આર્થિક હિતોના રક્ષણ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે? જવાબ: અનુચ્છેદ 46 હેઠળ નબળા વર્ગોના શૈક્ષણિક હિતોની અભિવૃદ્ધિ કરવાની રાજ્યની જવાબદારી છે. 25. પ્રશ્ન: શાળાકીય સંચાલનમાં શાળા વિકાસ યોજના સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન SDP તૈયાર કરવાની મુખ્ય જવાબદારી આર.ટી.ઈ. એક્ટ મુજબ કોની છે? જવાબ: શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસ.એમ.સી. ની આ મુખ્ય કાનૂની જવાબદારી છે.